નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળી રહ્યા છીએ ગુડી પડવાની સુંદર મજાની કથા। મિત્રો, તમને જણાવી દઈએ કે ગુડી પડવો ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથિ એટલે કે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે ઉજવવામાં આવે છે। ગુડીનો અર્થ વિજય, ધ્વજા અને પડવાનો અર્થ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષનો પહેલો દિવસ થાય છે। આ તહેવારને વર્ષ પ્રતિપદા અને ઉગાદી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે। પરંપરાઓ અને રીત રિવાજ વિશે જાણતા પહેલા ચાલો તેમની સાથે જોડાયેલ પૌરાણિક કથા જાણીએ। પૌરાણિક કથા મુજબ રામાયણ કાળમાં જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી રામને જ્યારે ખબર પડી કે લંકાના રાજા રાવણે માતા સીતાનું હરણ કર્યું છે, ત્યારે તેઓ તેમને શોધતા શોધતા દક્ષિણ ભારત તરફ ગયા। તે સમયે ત્યાં બલિ નામનો રાજાનું રાજ્ય હતું। એક દિવસ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની મુલાકાત સુગ્રીવ સાથે થઈ। સુગ્રીવે શ્રી રામને બાલીના અત્યાચાર અને તેમના દુષ્કર્મો વિશે જણાવ્યું અને કહ્યું કે બાલી સામે લડવામાં અસમર્થ છીએ। ત્યારબાદ ભગવાન શ્રી રામે બાલીને પરાજિત કરી અને દક્ષિણ ભારતના લોકોને તેમના આતંકમાંથી મુક્ત કર્યા। ત્યારે એવું માનવામાં આવે છે કે તે દિવસથી ચૈત્ર સુદ પ્રતિપદાનો દિવસ હતો। તે સમયથી આ દિવસે વિજયના પ્રતીક તરીકે ગુડી એટલે કે વિજય ધ્વજા ફરકાવવાની પરંપરા શરૂ થઈ। આ દિવસે લોકો પોતાના ઘરને આમના પાંદડા એટલે કે આંબાના પાંદડા અને તોરણ સજાવે છે। આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ ઉત્સાહથી અને ધામધૂમથી ઉજવાય છે। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન પણ કર્યું હતું, તેથી આ દિવસને હિન્દુ નવા વર્ષની શરૂઆત તરીકે પણ મનાવવામાં આવે છે। હિન્દુ પંચાંગ મુજબ વર્ષના 12 મહિના આ પ્રમાણે છે: પહેલા ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કાર્તિક, માગશીર, પોષ, માઘ અને ફાગણ। હિન્દુ પંચાંગ અનુસાર નવું વર્ષ ગુડી પડવાથી શરૂ થાય છે। કેટલાક વિદ્વાનોનો મત મુજબ મહાન ગણિત ભાસ્કરાચાર્યએ પણ આ જ દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના આધારે દિવસ, મહિના અને વર્ષનું ગણતી માળખું બનાવી પંચાંગની રચના કરી હતી। એક અન્ય કથા અનુસાર શાલિવાહન નામના રાજાને તેમનો શત્રુઓ ખૂબ પરેશાન કરતા હતા, ત્યારે તેમણે માટીના સૈનિકો બનાવી તેમની પર પાણી છાંટ્યું અને તેમને જીવંત બનાવી દીધા। ત્યારબાદ તે સૈનિકોની મદદથી શત્રુઓ સામે યુદ્ધ કરી અને વિજય પ્રાપ્ત કર્યો। ત્યારથી શાલિવાહન શક્યની શરૂઆત માનવામાં આવે છે। મહારાષ્ટ્રના આ દિવસથી મરાઠી પંચાંગ મુજબ નવું વર્ષ શરૂ થાય છે। ચૈત્ર મહિનો નવી શરૂઆત અને ખુશાલીનું પ્રતીક માનવામાં આવે છે। ફાગણ મહિનો હિન્દુ પંચાંગનો છેલ્લો મહિનો હોય છે, જેમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। ચૈત્ર મહિનાથી વૃક્ષોના પાંદડા પણ નવા આવવા લાગે છે, તેથી આ મહિનો ખૂબ શુભ માનવામાં આવે છે। ગુડી પડવાના દિવસે લોકો પોતાના ઘરની સારી રીતે સફાઈ કરે છે અને રંગોળી તથા તોરણની ઘર સજાવે છે। ઘરના મુખ્ય દરવાજા પાસે ગુડી સ્થાપિત કરવામાં આવે છે। ગુડી પર લીમડાના પાંદડા અને પતાસાની માળા બાંધવામાં આવે છે। લીમડાના પાંદડા આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે અને પતાસા જીવનમાં મીઠાશ લાવે છે, એવી અહીં માન્યતા છે। આ દિવસે ઘરના અનેક પ્રકારના પરંપરાગત વ્યંજન બનાવવામાં આવે છે, જેમ કે શ્રીખંડ, પૂરી, પૂરણપોળી અને અન્ય મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે। લોકો આ દિવસે પરંપરાગત વસ્ત્રો પહેરે છે। સ્ત્રીઓ નવવારી સાડી પહેરે છે, જ્યારે પુરુષો કુર્તા અને ધોતી અથવા કુર્તાને પાયજામા પહેરે છે। ગુડી પડવાની પૂજામાં ફૂલ, રંગોળી, આંબાના પાન, લીમડાના પાન, લાલ કપડું, નાળિયેર, કલશ અને મીઠાઈ જેવી સામગ્રીઓનો ઉપયોગ થાય છે। સવારે લોકો ઉઠીને લીમડાના પાંદડા ખાતા હોય છે। એવું માનવામાં આવે છે કે તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને રોગોથી બચાવે છે। ત્યારબાદ એક લાકડી પર સાડી બાંધે છે, તેના પર આંબાના પાંદડા અને લીમડાના પાંદડા બાંધવામાં આવે છે અને ઉપર કળશ મૂકવામાં આવે છે। પછી ગુડીની પૂજા કરવામાં આવે છે, મીઠાઈઓનો ભોગ લગાવવામાં આવે છે। કેટલાય ઘરોમાં પૂજા પંડિત દ્વારા કરવામાં આવે છે, જ્યારે કેટલાય ઘરોમાં પરિવારના વડીલો પૂજા કરે છે। ગુડી પડવો સૌ લોકો મળી આનંદ કરે છે, ઉત્સાહ સાથે ઉજવે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે। સાંજ પહેલા ગુડી ઉતારી લેવામાં આવે છે અને તેની પર બાંધેલી
પતાસાની માળા પરિવારના સભ્યો વેચવામાં આવે છે. તો મિત્રો, આ હતી ગુડી પડવાની સંપૂર્ણ કથા. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સરસ મજાની કોમેન્ટ કરજો. ફરી મળશું આપણે નવી કથા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.